કેમ છો બાળકો? ધોરણ 12 જીવવિજ્ઞાન પાઠ 3 મનુષ્યમાં પ્રજનન તંત્ર. હવે આપણે ભાગ 1 ની અંદર આપણે નર પ્રજનન તંત્ર જે છે એ આખું ભણી ગયા હતા અને ભાગ 2 ની અંદર આપણે માદા પ્રજનન તંત્ર છે તે આખું ભણી ગયા છીએ. હવે આપણે ભાગ 3 ની અંદર ભાગ 3 માં આપણે જન્યુજનન જોવાનું છે. જન્યુજનનની અંદર આપણે નર જન્યુજનન એટલે એમ કહેવાય કે શુક્રકોષ જનન, શું શુક્રકોષ જનન આખું જોવાના છીએ. સાથે શુક્રકોષનું બંધારણ એટલે કે એની રચના, બરાબર, એ પણ સાથે જોવાના છીએ. ચાલો હવે આપણે આપણા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો બાળકો, સમગ્ર જન્યુજનનની જે પ્રક્રિયા છે એ જન્યુજનનની પ્રક્રિયા એટલે કે જન્યુનું નિર્માણ, બરાબર, જન્યુનું નિર્માણ. આ જન્યુજનનની જે પ્રક્રિયા છે તે અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરિત થાય છે. શેના દ્વારા? અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરિત થાય છે, બરાબર. અને તેની અંદર ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, ત્યારબાદ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન આ અંતઃસ્ત્રાવો છે તે આ જન્યુજનનને પ્રેરિત કરે છે. આ ઉપરાંત તેની અંદર મહત્વ તરીકે વિટામિન ઈ જે છે એ વિટામિન ઈ અને વિટામિન એ પણ મહત્વના છે. જેમાં વિટામિન ઈ છે તે વધુ મહત્વનું છે. વિટામિન ઈની ઉણપની અંદર જે જન્યુજનન પ્રક્રિયા છે તે ખૂબ જ નીચા દરે થઈ જાય છે. જન્યુજનન પ્રક્રિયા જે છે એ જન્યુજનન પ્રક્રિયાના મુખ્યત્વે 3 તબક્કામાં તેને વિભાજિત કરવામાં આવે છે. સૌથી પહેલો તબક્કો જે છે તે ગુણન તબક્કો છે. ગુણન તબક્કો એટલે જે જનન અધિચ્છદ હોય છે. જનન અધિચ્છદ વિશે આપણે આગળ જોઈશું. જનન અધિચ્છદ હોય છે તેના કોષો છે તે ગુણન પામે છે, મોટી સંખ્યામાં બને છે. ત્યારબાદ છે વૃદ્ધિ તબક્કો, જેની અંદર કોષ છે તે વૃદ્ધિ પામે છે, અને ત્યારબાદ પરિપક્વન તબક્કો. આ 3 તબક્કા જે હોય છે એ તબક્કાની અંદર સમગ્ર જન્યુજનનની જે પ્રક્રિયા છે તે થતી હોય છે. હવે આ જન્યુજનન છે એ જન્યુજનનમાં જન્યુઓ છે 2 પ્રકારના હોય છે, શુક્રકોષ અને અંડકોષ. શુક્રકોષ અને અંડકોષ, બરાબર. હવે જન્યુજનન છે, બરાબર, જેની અંદર શુક્રકોષ જનન અને અંડકોષ જનન એ બંનેનો આપણે અભ્યાસ કરવાનો છે. શુક્રકોષ જનન અને અંડકોષ જનનની પ્રક્રિયા છે એ જુદી જુદી ગ્રંથિની અંદર થાય છે. જેમ કે શુક્રપિંડ જે છે તેની અંદર શુક્રકોષ જનન થાય છે, જ્યારે અંડપિંડની અંદર છે અંડકોષ જનન થાય છે, બરાબર. અને બંને પ્રકારના કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષ એ શેમાંથી ઉદ્ભવે છે? તો શુક્રકોષ અને અંડકોષ છે તે જે એમ કહેવાય કે પૂર્વજનન કોષ એટલે કે પ્રીમોર્ડિયલ જર્મ સેલ, પીજીસી, બરાબર. આ યાદ રાખજો, પ્રીમોર્ડિયલ જર્મ સેલ્સ, બરાબર. એની અંદરથી તે ઉત્પન્ન થાય છે અને ઉત્પત્તિની દ્રષ્ટિએ એમ કહેવાય કે આ પ્રીમોર્ડિયલ જર્મ સેલ્સ છે તે આ કોઈ પણ નલિકા હોય, નલિકાના અંદરના ભાગેથી તે ઉત્પન્ન થતા હોય છે, બરાબર. ચાલો હવે આપણે શુક્રકોષ જનન વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ. હવે આપણે વાત કરીએ શુક્રકોષ જનન. તો શુક્રકોષ જનન છે તે પુરુષની અંદર શુક્રપિંડમાં આ ઘટના થાય છે અને શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય છે. આ શુક્રોત્પાદક નલિકા જે છે, બરાબર, તે નલિકાની જે દિવાલ હોય છે તે દિવાલ, અંતસ્થ દિવાલ, તે દિવાલને જનન અધિચ્છદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જનન અધિચ્છદ કહેવામાં આવે છે. આ જનન અધિચ્છદ છે તેના વિશિષ્ટ પ્રકારના કોષો છે. શું છે? વિશિષ્ટ પ્રકારના કોષો, જે આપણે આગળ હમણાં વાત કરી ગયા હતા કે જેને આપણે પીજીસી કહેલું હતું. શું કહેલું? પીજીસી એટલે પ્રિમોર્ડિયલ જર્મ સેલ્સ, પૂર્વજનન કોષો, બરાબર. આ કોષો છે તેમાંથી શુક્રકોષ જનન છે તેની ઘટનાનો પ્રારંભ થતો હોય છે. શેમાંથી થાય છે? પ્રિમોર્ડિયલ જર્મ સેલ્સ માંથી શુક્રકોષ જનનની ક્રિયાનો પ્રારંભ થાય છે. પ્રારંભ પર આધાર રાખી જે આદિજનન કોષ અથવા આદિ શુક્રકોષો છે તે એમ કહેવાય કે સૌથી ઉપરના સ્તરના મોટા કદના કોષો છે. જે જનન અધિચ્છદ છે તે જનન અધિચ્છદના સૌથી ઉપરના મોટા કદના કોષ છે, બરાબર. તે કોષો છે તેમને કહેવાય છે સર્ટોલી કોષ. શું કહેવાય છે? સર્ટોલી કોષ કહેવામાં આવે છે. હવે શુક્રકોષના શુક્રપિંડમાં
આ સર્ટોલી કોષનું બનવું છે એ સર્ટોલી કોષની બનવાની ઘટના છે એ ખૂબ જ વિશિષ્ટ છે. કેવી છે? ખૂબ જ વિશિષ્ટ હોય છે. હવે સર્ટોલી કોષ એ વિકાસ પામતા, સર્ટોલી કોષ છે તેનું મહત્વ શું છે? તો સર્ટોલી કોષ છે તે વિકાસ પામતા શુક્રકોષ છે તે શુક્રકોષને પોષણ પૂરું પાડે છે. શું કરે છે? પોષણ પૂરું પાડે છે. બરાબર. હવે આ શુક્રકોષને પોષણ પૂરું પાડવામાં એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને તેનાથી આ શુક્રકોષ છે એ પૂર્ણ વિકસિત બને છે. શું બને છે? પૂર્ણ વિકસિત બને છે. અને પૂર્ણ વિકસિત બન્યા બાદ એ શુક્રકોષ છે એ કોષમાંથી બહાર આવે છે અને જે આ શુક્રોત્પાદક નલિકા છે તેની અંદર આવી રીતે છૂટા પડે છે. ચાલો આપણે શુક્રોત્પાદક નલિકા છે તેના છેદનો આપણે એકવાર ફરીથી અભ્યાસ કરી લઈએ. શુક્રોત્પાદક નલિકાની રચના છે તે તમે આગળના એમ કહેવાય કે લેક્ચરની અંદર ભણી ગયા છો, લેક્ચર 1 ની અંદર. છતાં પણ એકવાર જોઈ લઈએ. શુક્રોત્પાદક નલિકાની અંદર જનન અધિચ્છદના કોષો ગ્રીન કલરમાં બતાવેલા છે. ત્યારબાદ વચ્ચે સર્ટોલી કોષો ઘનાકાર પ્રકારના બતાવેલા છે જે પીળા રંગના બતાવેલા છે. અને આંતરાલીય કોષો એટલે જે આ શુક્રોત્પાદક નલિકા વચ્ચેનો અવકાશ છે તેમાં લેડિગના કોષો, આંતરાલીય કોષો આવેલા હોય છે. બરાબર. હવે અહીંયા જે આ આછા લાલ કલરની અંદર પુખ્ત શુક્રકોષો બતાવેલા છે અને આ જે ગુલાબી કલર જેવો રંગ છે તેની અંદર પ્રશુક્રકોષો અહીંયા બતાવેલા છે. એટલે કે આ જનન અધિચ્છદના કોષો છે, ગ્રીન કલરના જે કોષો છે તેમાંથી પ્રશુક્રકોષ બને છે અને તેમાંથી શુક્રકોષ બને છે. આ સમગ્ર શુક્રકોષ જનનની જે ઘટના છે શુક્રકોષ જનનની ઘટના હવે આપણે જોઈએ. બાળકો, આપણે આગળ વાત કરી તે રીતે શુક્રકોષ જનનની જે ઘટના છે તે શુક્રકોષ જનનની ઘટનામાં 3 તબક્કા હોય છે. બરાબર. સૌથી પહેલો છે ગુણન તબક્કો. ગુણન તબક્કા બાદ આવે છે વૃદ્ધિ તબક્કો. બરાબર. અને વૃદ્ધિ તબક્કો થઈ ગયા બાદ આવે છે પરિપક્વન તબક્કો. બરાબર. પરિપક્વન તબક્કો. તો આપણે તે 3 તબક્કા વારાફરતી જોઈશું. સૌથી પહેલો જે છે તે છે ગુણન તબક્કો. તો બાળકો, જે જનન અધિચ્છદના કોષો છે, કયા? જનન અધિચ્છદ. બરાબર. આ જનન અધિચ્છદના કોષો છે તે સમવિભાજન પામી ઘણા બધા જનન અધિચ્છદના કોષો બનાવે છે જેનું બંધારણ હોય છે 44+X+Y. બરાબર. 44+X+Y. અને આવા ઘણા બધા કોષો ત્યાં હાજર હોય છે કે જેનું બંધારણ શું હોય છે? 44+X+Y. આ દ્વિકીય છે. કેવા છે? દ્વિકીય છે. બરાબર. આ કોષો દ્વિકીય હોય છે. બંધારણમાં કેવા હોય છે? દ્વિકીય હોય છે. હવે આ કોષો જે છે તે સૌપ્રથમ સંભાજન પામી અને તેના જેવા જ ઘણા બધા કોષો બનાવશે. બરાબર. અને તેમાં એમ કહેવાય કે આ ગુણન તબક્કો દર્શાવે છે. એટલે 44+X+Y ફરીથી આવશે. બરાબર. અને આ રીતે તેઓ ગુણન પામશે. શું કરશે? ગુણન પામશે. આ પ્રથમ તબક્કો છે. ત્યારબાદ તેઓ બીજા તબક્કાની અંદર શું કરશે? વૃદ્ધિ પામશે. એટલે બીજો તબક્કો આવશે વૃદ્ધિ તબક્કો. બરાબર. જેની અંદર આ કોષો છે તે વૃદ્ધિ દર્શાવશે. એટલે કદમાં કેવા બનશે? મોટા બનશે. કેવા બનશે? 44+X+Y. હજી કેવા છે? દ્વિકીય જ છે. બરાબર. ત્યારબાદ આ ગ્રોથ ફેઝ પતી જશે. બરાબર. એટલે શું બનશે? કે પ્રાથમિક શુક્રકોષ બનશે. શું કહેવાય એને? પ્રાથમિક શુક્રકોષ. એટલે તેમાંથી જે કોષો બનશે, હવે આ કોષને કહેવાશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. શું કહેવાશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે વૃદ્ધિ તબક્કો પૂર્ણ થઈ ગયો. હવે આ પામશે પ્રથમ અર્ધીકરણ. શું કરશે? પ્રથમ અર્ધીકરણ પામશે. અને પ્રથમ અર્ધીકરણ જે છે તેના બાદ તેની અંદરથી જે 22+X, બરાબર, અને બીજો કોષ બનશે 22+Y. શું બનશે? 22+X અને બીજો બનશે 22+Y. અને આ જે કોષ બનેલા છે એને કહેવાશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. નામ યાદ રાખજો, ખાસ નામ યાદ રાખજો, દ્વિતીય પૂર્વ શુક્રકોષ. બરાબર. ફરીથી એકવાર, જનન અધિચ્છદના કોષો સમવિભાજન પામશે અને ગુણન પામશે. આ ગુણન તબક્કાની અંદર તેઓ દ્વિકીય જ રહેશે.
ત્યારબાદ બીજો તબક્કો આવશે વૃદ્ધિ તબક્કો, જેની અંદર આ કોષો પોતાનો કદ વધારો કરશે અને તેમનું નામ શું છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે પ્રથમ અર્ધીકરણની ઘટના થશે અને પ્રથમ અર્ધીકરણ એટલે અડધાની અંદર દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ, બરાબર, તે આ 22x 22 x અહીંયા 22 y એ હવે ત્યારબાદ દ્વિતીય અર્ધીકરણ પામશે. શું કરશે? દ્વિતીય અર્ધીકરણ. હવે દ્વિતીય અર્ધીકરણ એટલે એક રીતે સંભાજન, બરાબર, એટલે સંભાજન થશે. એને લીધે તેમાંથી 4 કોષો બનશે, બરાબર. 22 x ફરીથી 22 x ફરીથી 22 y અને 22 y. હવે આ જે શુક્રકોષ બનશે તેનું નામ કહેવાશે પ્રશુક્રકોષ. કેટલા હશે? 4. એની પ્લોઇડી કેવી હશે? એકકીય. કેવા હશે? એકકીય, બરાબર. અહીંયા પણ આ કેવા છે? એકકીય છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે કેવા છે? એકકીય. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કેવા છે? દ્વિકીય. દ્વિતીય પૂર્વ શુક્રકોષ કેવા છે? એકકીય. અને ત્યારબાદ પ્રશુક્રકોષ પણ કેવા છે? એકકીય બનશે, બરાબર. અહીંયા સુધી ખબર પડી ગઈ છે. હવે ત્યારબાદ અહીંયા વિભેદીકરણની ઘટના થશે. શું થશે? વિભેદીકરણની ઘટના એટલે કે એમ કહેવાય કે પરિપક્વન તબક્કો. શું થશે? પરિપક્વન તબક્કો. અર્ધીકરણ આખું પૂર્ણ થઈ ગયું. હવે આવશે પરિપક્વન તબક્કો અને પરિપક્વન તબક્કાની અંદર જે પ્રશુક્રકોષ છે તેનું શુક્રકોષમાં રૂપાંતર થશે. શેમાં? શુક્રકોષમાં રૂપાંતરણની ઘટના થશે, બરાબર. અને દરેક કોષો છે તે પુખ્ત કેવો બનશે? પુખ્ત શુક્રકોષ બની જશે, બરાબર. જેની રચના કંઈક આ રીતની હશે, બરાબર. દરેક કોષ કેવો બની જશે? પુખ્ત શુક્રકોષ બની જશે. અને હવે તે આગળની જે પ્રક્રિયા છે એના માટે એકદમ તૈયાર છે. આ જે શુક્રકોષમાં રૂપાંતરિત પ્રશુક્રકોષનું પુખ્ત શુક્રકોષમાં રૂપાંતર થવાની જે ઘટના છે તેને શુક્રકોષ કાયાંતરણ શું કહેવાય? શુક્રકોષ કાયાંતરણ કહેવામાં આવે છે, બરાબર. તો તેમની પ્લોઇડી શું હશે? પ્લોઇડી એટલે એકકીય દ્વિકીય કેવા હશે? એ પણ એકકીય જ હશે. કેવા હશે? એકકીય, બરાબર. ચાલો હવે એક વસ્તુ ફરીથી આખું રિવિઝન કરી લો, બરાબર. સૌથી પહેલો આવશે ગુણન તબક્કો, જેની અંદર જનન અધિચ્છદના કોષોની સંખ્યામાં તીવ્ર વધારો થશે. સંખ્યામાં શું થશે? વધારો થશે. ત્યારબાદ આવશે વૃદ્ધિ તબક્કો. વૃદ્ધિ તબક્કા બાદ શું બનશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કેવો હશે? દ્વિકીય હશે. કેટલા રંગસૂત્રો હશે? ટોટલ 46 રંગસૂત્રો હશે. હવે તેમાંથી પ્રથમ અર્ધીકરણ બાદ 2 દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનશે, જેમાં 23 રંગસૂત્રો હશે. કેટલા હશે? 23 રંગસૂત્રો હશે. હવે તેમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય અર્ધીકરણ દ્વારા 4 એકકીય કોષો બનશે. કેવા બનશે? 4 એકકીય કોષો. અને બધાની અંદર જે સંખ્યા છે શુક્રકોષની અંદર કેટલી હશે? 23 રંગસૂત્રોની સંખ્યા હશે. અને તેમાં વિભેદીકરણ પરિપક્વન તબક્કો થતા શુક્રકોષમાં રૂપાંતરણની જે ઘટના છે તે થતા 4 શુક્રકોષો પુખ્ત બનશે, બરાબર. જે એકકીય હશે અને તેની અંદર પણ શુક્રકોષની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 23 હશે. ચલો ફરીથી એકવાર શાબ્દિક રીતે રિવિઝન કરી લઈએ. શુક્રકોષ ક્યાં બને છે? સૌથી પહેલો પ્રશ્ન, શુક્રકોષ ક્યાં બને છે? બરાબર. તો શું જવાબ આવશે? શુક્રકોષ છે એ શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં બને છે, બરાબર. અને શુક્રોત્પાદક નલિકાની જે દિવાલમાં શુક્રોત્પાદક જનન અધિચ્છદના કોષો હશે, શુક્રજનન કોષ હશે, બરાબર. તે શું કરશે? સૌથી પહેલા સમસૂત્રી ભાજન એટલે કે સંભાજન કરશે, સંખ્યા વધારશે અને ઘણા બધા કોષો બનશે, જે 44 + x + y પ્રકારના હશે, અથવા 44 બસ આ જ પ્રકારના કોષો બનશે, બરાબર. 44 + x + y. હવે
આ કોષો જે છે તેની અંદર એમ કહેવાય કે તેમનું ત્યારબાદ વૃદ્ધિ તબક્કો થશે. કયો તબક્કો થશે? વૃદ્ધિ તબક્કો થશે. બરાબર. વૃદ્ધિ તબક્કો થઈ ગયા બાદ તેમાંથી શું બનશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. બરાબર. અને તે વિભાજિત થશે અને એ વિભાજિત થઈને શું બનાવશે? દ્વિતીયક પૂર્વ શુક્રકોષો. શું કરશે? દ્વિતીયક પૂર્વ શુક્રકોષો બનાવશે. અને આ ક્રિયા કેવી છે? અર્ધીકરણની ઘટના છે. કેવી ઘટના છે? અર્ધીકરણની ઘટના છે. બરાબર. અને અહીંયા રંગસૂત્રની સંખ્યા છે કેવી બનશે? અડધી બનશે. કેવી બનશે? અડધી બનશે. હવે અહીંયા 22 + X અથવા 22 + Y પ્રકારના કોષો બનશે. હવે ત્યારબાદ એનું દ્વિતીય અર્ધીકરણ થશે. દ્વિતીય અર્ધીકરણ થઈ અને ફરીથી તેમનું અર્ધીકરણ થવાથી કુલ કેટલા કોષો બનશે? 4 એકકીય કોષો બનશે. અને તેનું વિભેદીકરણ થતા તેમાંથી શુક્રકોષ કાયાંતરણ. શું? શુક્રકોષ કાયાંતરણની ઘટના થશે અને એમાંથી પુખ્ત શુક્રકોષ બનશે. બરાબર. અહીંયા શુક્રકોષ જનન આખું પૂર્ણ થાય છે. હવે આપણે બીજો ભાગ સમજવાનો છે, શુક્રકોષ કાયાંતરણ. તો શુક્રકોષ કાયાંતરણ કેવી રીતે થાય છે? તો જે પ્રશુક્રકોષ હોય તે પ્રશુક્રકોષમાંથી ધીમે ધીમે જે તેનો કોષ રસ છે તેમાં બદલાવ આવવાની શરૂઆત થાય છે. અને અહીંયા જે એકદમ કહેવાય કે નાનું એવું સેન્ટ્રિયોલ હોય છે તેની અંદરથી, એ સેન્ટ્રિયોલની અંદરથી અહીં સૂક્ષ્મ તંતુ કશા બનવાની શરૂઆત થાય છે આ રીતે. બરાબર. અહીંયાથી આ રીતે બતાવેલું છે. અને તે ધીમે ધીમે આગળ વધે છે. જ્યારે ઉપર જે કોષ કેન્દ્ર છે તેમાં આગળના ભાગે ગોલ્ગી કાય હોય છે, તે ગોલ્ગી કાયથી અહીંયા શીર્ષ બનવાની શરૂઆત થાય છે. આ શીર્ષ ભાગ અહીંયા બને છે. બરાબર. અને કોષ કેન્દ્ર રસ છે, જે કોષ કેન્દ્ર રસ તે વચ્ચેના ભાગે જળવાઈ રહે છે આ રીતે. બરાબર. બ્લુ રંગમાં બતાવેલો છે. એટલે શીર્ષ બનાવવામાં ગોલ્ગી પ્રસાધન ખૂબ જ ભાગ ભજવે છે. અને જે કણાભ સૂત્રો હોય છે તે કણાભ સૂત્રો અહીં ગ્રીવા પ્રદેશની અંદર સ્થાન લે છે. બરાબર. અને સમગ્ર કશાનું એમાં નિર્માણ થાય છે. એટલે ગ્રીવા પ્રદેશ છે તેની અંદર આવેલા કણાભ સૂત્રો છે તે પુષ્કળ ઉર્જા ઉત્પન્ન કરે છે. પુષ્કળ કણાભ સૂત્રો ત્યાં આવેલા હોય છે જે ઉર્જા ઉત્પન્ન કરે છે, જેને લીધે પૂંછડી છે તે હલનચલન કરે છે. હવે આપણે આના પછીનો જે ભાગ છે અહીંયા આપણે મતલબ આ શુક્રકોષ કાયાંતરણ પતે ત્યારબાદ હવે આપણે જોવાના છીએ શુક્રકોષનું બંધારણ અથવા તેની રચના કેવી રીતે થાય છે. તો ચાલો તેની આકૃતિ પણ આપણે દોરવાની આવશે. બરાબર. તેની આકૃતિ પણ આપણે દોરવાની આવશે. તો બાળકો અહીંયા આપણે શુક્રકોષની રચના જોઈ શકીએ છીએ, જેની અંદર શીર્ષ, ગ્રીવા અને પૂંછ એમ 3 ભાગો છે. શીર્ષ છે તે ટોપીથી ઢંકાયેલું છે અને તે જે ટોચ બનાવે છે, બરાબર છે, તેને ગેલિયા કેપિટિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગેલિયા કેપિટિસ કહેવામાં આવે છે. બરાબર. શુક્રકોષ શીર્ષ છે એક મોટી કોથળી જેવી રચના છે જેની અંદર એવા ઉત્સેચકો હોય છે, બરાબર, જેને શુક્રકોષ લાયસીન કહેવાય છે. શુક્રકોષ લાયસીન. બરાબર. આ ઉત્સેચકોથી ભરેલી હોય છે. અને આ જે ઉત્સેચકો હોય છે તે જે અંડકોષ હોય તે અંડકોષના સૌથી બહારના સ્તર પર અસર કરે છે. બરાબર. અને તેને તોડવામાં મદદરૂપ થાય છે કારણ કે શુક્રકોષ જે છે તે અંડકોષના સ્તરમાં પ્રવેશી શકે. બરાબર. તેવા ઉત્સેચકો અહીં ભરેલા હોય છે. ત્યારબાદ આવે છે ગ્રીવા. બરાબર. તો ગ્રીવા છે તે સાંકડી રચના છે અને તેની નિકટવર્તી જે ભાગ છે ત્યાં તારા કેન્દ્ર રચના આવેલી હોય છે. શું આવેલું હોય છે? તારા કેન્દ્ર આવેલું હોય છે. અને ત્યારબાદ અક્ષીય તંતુ આવેલું હોય છે અને તે મધ્ય પૂંછના મધ્ય ભાગની અંદર અક્ષીય તંતુ છેક સુધી લંબાયેલું હોય છે. અને એક કડી જેવી રચના છે જ્યાં આ જોડવાનું કામ કરે છે, તેને જેન્સન કડી કહેવાય છે. બરાબર છે. હવે અક્ષીય તંતુ છે તે હંમેશા મધ્ય ભાગમાં રહે છે અને તેના કુંતલાકારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, તેના કુંતલાકારે આવી રીતે તેની આસપાસ કણાભ સૂત્રો આવરિત હોય છે. આ કણાભ સૂત્રો જે છે તે કણાભ સૂત્રો એ એમ કહેવાય કે શક્તિનો સ્ત્રોત છે. બરાબર. હવે અક્ષીય તંતુ છે તેની રચના આપણે આગળ ઘણીવાર 11મા ધોરણની અંદર જોઈ ગયા છે. 9+2 ની રીતે તેની અક્ષીય તંતુ આવેલી હોય છે. હવે જે મધ્ય ભાગ છે તે કણાભ સૂત્રો પુષ્કળ ધરાવે છે અને તે શક્તિનો સ્ત્રોત છે. બરાબર. આગળ આપણે વાત કરીએ. હવે પૂંછડી જે છે એ શુક્રકોષનો સૌથી લાંબો ભાગ છે. કેવો છે? સૌથી લાંબો ભાગ છે. બરાબર. અને તેની મદદથી શુક્રકોષ જે છે
તે હલન ચલન કરે છે. શું કરે છે? હલન ચલન કરે છે. અને દૂરસ્થ તારા કેન્દ્ર છે એ પૂંછની મૂળભૂત અંગિકા છે. આ જે પૂંછ છે તેની મૂળભૂત અંગિકા શું છે? દૂરસ્થ તારા કેન્દ્ર, બરાબર, જેમાંથી અક્ષીય તંતુ આખો પસાર થાય છે, બરાબર. આ રીતે શુક્રકોષની સમગ્ર રચના કમ્પ્લીટ થઈ છે. આ સાથે આપણો ભાગ 3 પણ કમ્પ્લીટ થઈ છે. ભાગ 4 ની અંદર આપણે માદા જન્યુજનન જે છે તે સમગ્ર જોવાના છીએ, બરાબર. આખો લેક્ચર છે તમારે એકવાર જોઈ અને જોતા તમારે નોટ્સ બનાવવાની છે, બરાબર, અને તે હોમવર્કની અંદર ફોટા મને મોકલવાના છે. ચાલો બાળકો, ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.